આજે આપણે ભારતનો 80મો સ્વાતંત્રતા દિવસ ઉજવી રહ્યા છે ત્યારે 80 વર્ષમાં પહેલીવાર નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર આયોજિત સત્તાવાર સમારોહમાં પરંપરામાં મોટા ફેરફાર જોવા મળ્યા છે। આ વખતે લાલ કિલ્લા પર રાષ્ટ્રગીત જન ગણ મન પહેલા રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ગાવામાં આવ્યું હતું। आज जो इस समारोह में उपस्थित है उन सब के लिए आज एक ऐतिहासिक पल भी है। आजादी के बाद 15 अगस्त को लाल किले पर पहली बार वंदे मातरम गूंज रहा है। તાજેતરમાં જ મોદી સરકારે કાયદામાં સુધારો કરીને વંદે માતરમને જનગણ મન સમાન દરજ્જો આપ્યો છે। સુધારેલા કાયદા અનુસાર રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ 1971 હેઠળ 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે, જેમ કે રાષ્ટ્રગીતનું અપમાન કરવાના કિસ્સામાં થાય છે। અગાઉ રાષ્ટ્રગીત સરકારી અને રાજ્ય કાર્યક્રમોમાં વગાડવામાં આવતું હતું, જ્યારે રાષ્ટ્રગીત મુખ્યત્વે સાંસ્કૃતિક કાર્યક્રમો સુધી જ મર્યાદિત હતું। વંદે માતરમના ઘણા ટીકાકારોએ દલીલ કરી છે કે તે સંઘ પરિવારના હિન્દુત્વ એજન્ડાનો એક ભાગ છે, જે ભારતની વિવિધતા અને બહુલતાની ઉજવણી કરતા રાષ્ટ્રગીતના બદલે વંદે માતરમના તમામ 6 શ્લોકોને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરે છે। ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભા સાંસદ શશી થરૂરે આનો વિરોધ કર્યો છે। થરૂરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે રાષ્ટ્રપતિએ વંદે માતરમ સુધારાને મંજૂરી આપી છે, તે સંસદમાં ચર્ચા વિના પસાર કરવામાં આવ્યો હતો। આ અંતર્ગત રાષ્ટ્રીય ગીત ઉપરાંત દરેક સત્તાવાર કાર્યક્રમની શરૂઆતમાં અને અંતે રાષ્ટ્રીય ગીત વંદે માતરમનું સંપૂર્ણ સંસ્કરણ ગાવાનું ફરજિયાત રહેશે। તેઓ જણાવે છે કે મને ખૂબ જ માન છે અને હું વંદે માતરમના પહેલા 2 શ્લોક ગાઈ શકું છું, પરંતુ બાકીના 4 નહીં, કારણ કે અત્યાર સુધી તે ફરજિયાત ન હતા। હું ફક્ત એક વ્યવહારુ પાસું તરફ ધ્યાન દોરવા માંગુ છું, જેને આપણે અતિ ઉત્સાહી લોકોએ અવગણ્યું છે, માનવ સ્વભાવ। થરૂરે આગળ લખ્યું છે કે જનગણ મન દરમિયાન લોકોએ આદરપૂર્વક ઊભા રહેવું અને લગભગ 52 સેકન્ડ સુધી એકાગ્રતા જાળવી રાખવી જરૂરી છે। વંદે માતરમનું સંપૂર્ણ સંસ્કરણ 3 મિનિટ અને 10 સેકન્ડ લાંબુ છે। તો બીજી તરફ મુસ્લિમ સંગઠનોએ આ જોગવાઈ સામે બીજી દલીલ રજૂ કરી છે। તેઓ દલીલ કરે છે કે ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતો અલ્લાહ સિવાય અન્ય કોઈની પૂજાને પ્રતિબંધિત કરે છે। હૈદરાબાદના લોકસભા સાંસદ असरुद्दीन ओवैसीએ આનો વિરોધ કરતા કહ્યું હતું, अब हम ये बोलना चाह रहे हैं कि जनगण मन जब आप पढ़ते हैं तो जनगण मन में क्या दिखता है कि ये देश दिखता है, देश की जनता दिखती है। जब आप वंदे मातरम पढ़ते हैं तो वो तो एक भगवान और देवी के बारे में पूजा की बात है उसमें। अब उन मुजाहिदीन आज़ादी को क्या बोलेंगे जिन्होंने इस देश के लिए कुर्बानी दी, चाहे वो मौलाना महमूदुल हसन हो, हुसैन अहमद मदनी हो, मौलाना अबुल कलाम आज़ाद हो, मौलाना काफी हो। ये तो देश को आजाद कराने के लिए किया था। यहां पर आप देश को इस तरह से पेश कर रहे हैं, और जनगण मन जो लिखा गया था वो तो जनता के लिए लिखा गया था। और मैं कह रहा हूं कि 1950 में राजेंद्र प्रसाद ने बहुत बड़ी गलती की, बगैर रेजोल्यूशन के उन्होंने कह दिया कि नेशनल सॉन्ग है, जबकि रेजोल्यूशन लेना चाहिए था उनको। तो और कहीं पर भी नेशनल सॉन्ग का डेफिनेशन नहीं है, तो आप इसको इस तरह से मुसल्लत कर रहे हैं देश के ऊपर, ये गलत है बिल्कुल। आर्टिकल 25 फ्रीडम ऑफ रिलीजन है, उसके स्टैंजास पढ़ लीजिए आप। मैं एक मुसलमान हूं, मैं सिवाय अल्लाह के किसी की इबादत नहीं करता हूं। अगर मैं किसी की बात करूंगा तो मुसलमान कहाँ रहूंगा?
तो आप तो आर्टिकल 25 का, 26 का, 29 का ग्रे वायलेशन कर रहे हैं। કે 1937માં જ્યારે જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે વંદે માતરમને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવા અંગે રવિન્દ્રનાથ ટાગોરની સલાહ લીધી ત્યારે ટાગોરે કહ્યું હતું કે મુસ્લિમો અને બ્રહ્મો સમાજના અનુયાયીઓ જેવા કે એકેશ્વરવાદીઓ પછીના શ્લોકો સામે વાંધો ઉઠાવી શકે છે, કારણ કે તેઓએ દેવી દુર્ગાનું આહ્વાન કર્યું હતું. તેમણે નહેરુને ફક્ત પ્રથમ 2 શ્લોકો રાષ્ટ્રીય ગીત તરીકે રાખવાની સલાહ આપી, કારણ કે તેઓ માતૃભૂમિની સુંદરતાનું વર્ણન કરે છે. બંકિમચંદ્ર ચેટર્જીએ 1875માં વંદે માતરમ લખ્યું હતું. આ બાદમાં તેને તેમની 1882ની નવલકથા આનંદ મઠમાં અન્ય શ્લોકો સાથે સામેલ કરવામાં આવ્યું છે.